મહેસાણાના હૈદરી ખાતે ઈદ મિલન કાર્યક્રમ યોજાયો। આગેવાનોની ઉપસ્થિતિમાં એકતા અને સૌહાર્દનો સંદેશ। મુસ્લિમ યુવા સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। મહેસાણા શહેરના હૈદરી ખાતે ઈદના પવિત્ર અવસરે ઈદ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મુસ્લિમ યુવા સંગઠન મહેસાણા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ભાઈચારો, એકતા અને સર્વધર્મ સંભાવનાની ભાવનાને મજબૂત બનાવવાનો છે। આ કાર્યક્રમ ઈદના પવિત્ર દિવસે સવારે યોજાયો, જેમાં શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજરી આપશે। આયોજકો દ્વારા તમામ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેથી સૌ સાથે મળી તહેવારની ખુશીઓ વહેંચી શકે। કાર્યક્રમના મુખ્ય આગેવાનોમાં બાબા ખાન બાબી, પ્રમુખ ઓલ ઇન્ડિયા માઇનોરિટી એસોસિએશન એકતા મંચ મહેસાણા તેમજ સાજિદભાઈ મહેમણ, ઉપપ્રમુખ મુસ્લિમ યુવા સંગઠન મહેસાણા હાજર રહ્યા હતા। તેઓ દ્વારા સમાજમાં શાંતિ, એકતા અને પરસ્પર સન્માનનો અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ભાઈનો સંદેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો સાથે મળીને ઈદની શુભેચ્છાઓ આપી અને ભાઈચારાની ભાવના સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો। આયોજકોનું કહેવું છે કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સહિષ્ણુતા અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બને છે। શું નામ તમારું અને આજે જે ઈદ ના દિવસે જે બધા ભેગા થયા છે શું કહેશો? અમારું નામ બાબા ખાન બાબી, મુસ્લિમ સંગઠન પ્રમુખ। અમે હર સાલની જેમ મતલબ આપણે ઈદ મિલન સર્વ ધર્મના લોકોને બોલાવીને ઈદ મિલનનો પ્રોગ્રામ કરીએ છીએ। એનાથી એક અમારે ભાઈચારા, મોહબ્બત વધારો અને એક મેસેજ જાય શાંતિનો સંદેશનો આખા દેશમાં, એ અમે છેલ્લા 15 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ। બીજું એકતા વિશે શું કહેશો? અમારે આવા પ્રોગ્રામ અગર થતા રહે તો એ આખે ભારત દેશના અંદર ભાઈચારા, એક એકતાની મિસાલ આજ એકતા જોઈને આખા દેશ તો નહીં આખા વર્લ્ડમાં એનો ડંકો વજે ઇન્શાલ્લાહ। મારું નામ ખુશવંતસિંહ, સેક્રેટરી ગુરુદ્વારા ગુરુ શ્રી સભા મહેસાણા। અમને આજે હૈદરી ચોકમાં લગભગ 3 થી 4 વર્ષથી દર વખતે અહીંયા બોલાવવામાં આવે છે બાબા ખાન તરફથી, અને આજના જે ઈદના પવિત્ર તહેવાર ઉપર અમને બધાને બધા સમૂહ સમાજના ભેગા કરીને એ લોકો ઈદ ઉજવે છે તે બદલ અમે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ તથા બાબા ખાનનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। તેઓ અમને બધાને ધર્મને ભેગા કરી એક મત, એક હિન્દુસ્તાન, એક ભારતના વ્યક્તિ તરીકેનો એક અહીંયાથી માહોલ મળે છે। અને સાથે સાથે પત્રકાર ભાઈઓનો બી અમે આભાર માનીએ છીએ કે જેઓએ અહીંયા આવીને બધાની સાથે તેમને વિચારો વ્યક્ત કરી એ આખા દેશમાં લગભગ એ પહોંચાડશે એ બદલ અમે આ બધાનો અને ખાસ કરીને આવેલા બધા તમામ મહેમાનો તથા ઈદ મુબારક પાઠવીએ છીએ। વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી ફતેહ।